વગેરા મહેમાન આવ્યા मतलब ગોતી લીધા ફટાફટ કોમેન્ટ કરજો હું નવું ચાલુ. હા યાર 11 બતાવો. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આજ સન્ડે છે, રવિવાર છે, તો આજે અમે ઘરે છીએ, રજા છે. એક દિવસ હોય ઘરે રહેવાનું, બાકી તો દરરોજ સવારમાં ઉઠીને 8 વાગે વયું જવાનું જે આવવાનું, સાંજે 7 વાગે આવવાનું બસ. તો બસ આજે સન્ડે છે, રવિવાર છે ને, તો મેં કીધું હવે ફ્રેશ થઈ ગયા છીએ, અમે તો બ્લોગનો સ્ટાર્ટિંગ કરીએ. કેટલા દીથી ઓલા સન્ડે ઉતાર્યો હતો, હવે આ રવિવારે મેં કીધું ઉતારીએ પાછો. ભાભી જાય કપડાં સૂકવે છે. ભાભી જય માતાજી. ભાભી જો કપડાં સૂકવે છે મસ્ત. ભાભી કે આમાં શું મસ્ત કા. આજનો શું પ્લાન છે તમારો? તો સન્ડેનો પ્લાન તો ઘણાય છે. સક્સેસ જાય તો સક્સેસ જાય તો સારું કા. સારું હાલો. જો ભાભી તો નીચે કપડાં સૂકવે છે. ભાભી આવજો નીચે, હું જાઉં છું. તો આપણે જઈએ નીચે હવે, મમ્મીને મળી ગઈએ પછી નિરાતે. અને પછી જવું છે માર્કેટમાં, મારે કામ છે થોડુંક, અને હાર્દિકને લેતું જવાનું છે. એ આજે ફ્રી છે, કોલ કર્યો હતો કે હું ફ્રી છું. મેં કીધું તો આવજે હારે જઈએ. તો બસ જો અત્યારે તૈયાર તો થઈ ગયા છે, ફ્રી થઈ ગયા. મમ્મી ફ્રી થઈ ગયા એટલે મેં તો બ્લોગ શૂટ કરી લઈએ. મમ્મી ફોન તો સારું ને સારું કારણ જોતો. બસ મમ્મી હવે બે ગયા. મમ્મી ફોન મૂકી દીધો, હવે કોઈનો આવશે ફોન? ના, હવે કોઈ નહીં આવે. પાક્કું? મારો કોનો ફોન આવે? બીજી વાર ફોન સરસ. મમ્મીને ફોન બહુ કરી હવે. હિરલબેન નો ફોન આવે. હા, હિરલ દીદીનો ફોન આવે. આજ તો બપોર પછી આવે એનો, તો અત્યારે મને અત્યારમાં કોઈ દી નો આવે. હા, તો બસ હવે મમ્મી જો નવરાત્રીને બે ગયા છે. હવે રસોઈ કરશું કરવાની તો હોટલમાં લઈ જતો હોય ન કરે. ક્યાં? હોટલમાં. હાલો તો હવે હું જાઉં, માર્કેટમાં જવું છે. હાર્દિકનો ફોન અહીં આવી ગયો એટલે મેં તો જતા આવી. 1 hour later. તો બસ જો માર્કેટમાં કામ હતું તો કામ પતાય એવા બધું મસ્ત થઈ ગયું. અમારું કામ હતું એટલે પોતાનું કામ હોય ને એટલે આવી રીતે નાનું બાર અમારું કામ હોય તો તરત આ નહીં મમ્મી કાલ જાય. કોણે કીધું એવું તમને? એમ નહીં, આજ નહીં કાલ એમ કે અમારું કામ ન કરે. તે મમ્મીનું કામ છે એટલે તો પાછો અત્યારે કરે એવો. ને આટલી દુકાન શેકથી ધક્કો ખાધો, કેટલું આઘું થાય એટલે. હા પાછા મમ્મી એમ કે જો પોતાનું કામ તો કરીએ, અમારું ન કરે એવું થાય બધું. ભાભી શું બનાવવાનું છે રસોઈમાં આજે? દાળ ભાત ને રીંગણા બટેકાનું શાક. બીજું કાંઈ નહીં. છાશ પાપડ. એ આવું ન નીકળે ને પકડથી કાઢવું પડે. હાલો તો આપણે જઈએ. હાલો ફટાફટ નીકળીએ હવે. તડકો એવો લાગે જોરદાર. ઉનાળો આવી ગયો છે, ફૂલ તડકો લાગે છે. કા મમ્મી? તડકો બહુ છે તો શું કરું? શું કરું? જવું પડે. હા, શું લેવા જવાનું? કામ છે. પૈસા નહીં, હું લેવા જાઉં, કામ છે એટલે. તો બસ જો અત્યારે આવી ગયા છે ગામમાંથી. મમ્મીને વસ્તુ લેવાની હતી, બધી વસ્તુ લઈ લીધી, ને કરિયાણાની વસ્તુ લેવાની થોડી ઘણી લઈ લીધી. અત્યારે હજી ફૂલ તડકો છે પપ્પા, જોરદાર. એ તો ઉનાળો હરખો બેઠો નથી ત્યાં એટલો બધો તડકો પડે છે. ઉનાળો બેસે તો શું થાય, ભૂકા કાઢશે. બહાર જ નહીં નીકળવાનું, એટલો બધો તડકો છે, બહુ એટલે બહુ જ. તો પપ્પાને પાર્થભાઈ ઉતાર્યા છે દુકાનેથી. અંધારું આવે આ સાઈડ અવતાર્યો, દેખાતું વાંધો નથી જોયો વાંધો. વાંધો. હા પપ્પા તમે કહેતા હતા ને બ્લોગ ઉતારી ઉતારી દો. હા ભાઈ ઘર સર ત્યાં આમાં અંદર આમાં આવવું પડે. ભાભી પાપડ શેક કે તળે, સોરી તીખા પાપડ. એમ નહીં, આમ જો તેલ આવ્યું નથી ને પાપડ નાખી દીધો અંદર. હોતી હતી તેલા આવી ગયું. તેલ આવ્યું નહીં, ચોંતી. હાલા મોડું મોડું ધોઈ નાખો પછી જમવા વહી જાય. મોટું મોટું ધોઈ નાખ્યા. હા તડકો પણ ગજબનો ફૂલ છે ને. અરે હું મમ્મી ક્યાં કેવો તડકો લાગે. રૂમાલ બાંધ્યો હતો, અડધી બાઈનું ટી શર્ટ, એમાં અડધી બાઈનું ટી શર્ટ પહેર્યું, હાથ બળવા માંડ્યા બસ. હવે જો હવે જમી કાઢવાને ઊભા થઈ ગયા છીએ. બધાએ જમી લીધું ને હવે અહીંયા પંખો ફીટ લે થઈ ગયો. વાયર જ ખાલી ઓલો જળવાનું છે ને હવે છેડા ખાલી.
ફિટ કરવાનો પંખો રસોડામાં આમને પડ્યો તો વધારે રસોડા પાકે ફિટ કરી નાખીએ ઈ કે હવે કેમ કેમ થાય ડિસમિસ સંભાઈ દો અલ્યો ડિસમિસ લઈ લો હાલો પાર્થભાઈ જો અમારા કારીગર ઇલેક્ટ્રિશિયન છે અમારા પાર્થભાઈ જો પંખો શરૂ કરી દીધો મસ્ત 4 hours later. બહુ ઘેરા મહેમાન આવ્યો મારા રોનકભાઈ આવી ગયા છે હવે બહુ ગમી ગયું તને જામનગર એ ચશ્મા હે બહુ ગમી ગયું બહુ ગમી ગયું ને પેલા ને લાગે ગોતી લીધા લાગે છે નહીં પાક પાક ગોતી લીધા તે ડાયરેક્ટ પેંડા બહુ ઉતાવળ લાગે આ નહીં તે કે હું પેંડા લઈને આવ્યો હે બહુ ઉતાવળ નહીં કે નહીં મતલબ ગોતી લીધા નિરાય હે ને તો બસ હવે હું રોનકભાઈ જાય છે ઓલા ઘરે પાર્થભાઈ ન્યા છે અમે શરૂ કર્યું વ્લોગ હા હોય ના હોય નહીં હા હોય દિન ચાવી ભૂલાઈ ગઈ આમને ક્યાં જવું ચલો જો અત્યારે જૂના ઘરે આવી ગયા છીએ મારું જૂનું ઘરે જૂનને જાણી આવા ઘરમાં મજા આવતી રહેવાની ત્યાં મજા આવે અહીં મજા આવે તો બસ અત્યારે ગેસ લાઈન ફિટિંગ કરેલું હતું ને તો એનું કેન્સલ કરાવવાનું તો એનું કેન્સલ કરાવ્યું એની માટે બધા આવ્યા છે બંધ કરવા જોઈ લઈએ જો પાર્થભાઈની રોનકની અહીંયા છે ના ઉપર કામકાજ હાલે છે હા હું એ કે રહેવા દે નહીં આ બોલ ને તો બસ અત્યારે હું ને હાર્દિક આવ્યા છીએ રાઉન્ડે હાર્દિકનું મંચુરિયન લેવા હાર્દિક આપી છે ચાઇનીઝ ભેળ લઈ જાવ તો શું લેવાનું મંચુરિયન કે ચાઇનીઝ ભેળ ચાઇનીઝ ભેળ લેવાનું પછી ક્યાં જવાનું પછી આપણે અવકારમાં જવાનું પાવભાજી લેવા બસ જો અત્યારે પાવભાજી ને મંચુરિયન ને એવું લઈને આવતા રહ્યા છીએ અને આવ્યા છે ફૂલ લેવા આવ્યા છે શક્તિ ફૂલારમાં માતાજીને ચડાવવાનો હોય દરરોજ એટલે ફૂલ લેવા બોલો હું કાંઈક કહેતા હતા આખી કંઈક કહેતો હતો ને બ્લોગ ઉતારો એને કે બ્લોગ ઉતારો કાંઈક કામ છે બરોબર છે આયુષભાઈ અરે આપણે વ્લોગ ઉતારવાનો હા પછી આપણે ચાલુ કરવાનું એવું એમ અરે વાહ તો મજા આવશે હું બે ભાઈ વ્લોગ ઉતાર્યું બરોબર આમ તો 3 જણા થઈ ગયા હું રોનક ને હાર્દિક રોનકે ઉતારશે બરોબર છે તમે બધા સપોર્ટ કરજો પહેલાં આયુષભાઈ પછી બધા અમે પણ પહેલાં આયુષભાઈ કેમ કે શરૂઆત ત્યાંથી થઈ બરોબર શરૂઆત આપણે કરી છે હવે જોઈએ કેટલા સપોર્ટ કરે છે આપણને જોઈએ હવે કેમ યસ અમારો ભાઈ છે ભાઈ બને છે ને બધું છે આપણા માટે કેમ છે રોનકભાઈ પૈતું નથી હજી કામકાજ ક્યાં પડ્યું કોને ખબર તો મોડા ને કે વહેલા નહીં આખો રવિવાર ક્યાં કાઢ્યો એને કે તમે પાણી પીતું બોલ બાલ મંદિર આવડું જાશું આંગણવાડી હે શું શીખવાડે ને આવી સ્કૂલની બસ એવું હે એવું શીખવાડે જાશો દરરોજ દરરોજ જાશ જય માતાજી કરજો બધાને હાલો હા તો બસ જો હવે ઓલા ઘરે ને બધું કામકાજ હતું માર્કેટમાં કામકાજ હતું એ બધું કામકાજ પતાવી આવ્યા અને આવી ગયા છીએ ઘરે અને ખાઈટે હિચકીએ છીએ બેઠા હું ને મમ્મી તો અમારા મમ્મી બે ગયા છે કેમ મમ્મી ખાઈટે બે ગયા મજા આવે કાં અહીંયા મજા આવે ખાઈટે બેહવાની બહાર કેમ કે બધું દેખાય એમ ગેટની સામે જ ખાઈટ રાખી દીધી છે એટલે દેખાય મજા આવે ફળિયામાં આવું તો નહીં નહોતું જૂના ઘરે આમ મજા આવતી ખાઈટને ઊંધું પણ અંદર ને દિવાલું બધું ઊંચું થઈ જાય એટલે પેક લાગે બધું અહીં તો બહારનું બધું દેખાય એટલે મજા આવે એકલા જેવું ન લાગે અત્યારે આવી ગયા છે 9:15 અને વાળું કરવા બેઠા છે પપ્પા અને ભાઈ બધા વાળું કરી દીધું હું ભાભી બાકી છે જો બધા બ્લોગ અપલોડ કર્યો ને તો બધા બ્લોગ જોવે સમજો એક બધા આ જોવે છે કે કેટલા વ્યૂ આવ્યા કેટલી કોમેન્ટ આવ્યા એક જોવે છે બધા લાઈન પપ્પા આવું ન હાલે ટીવીમાં એકારે જોવાનું હતું આપણે તો એવું 2 વાર ટીવીમાં આમાં મજા આવે જોવાની મોટી સ્ક્રીન જય માતાજી
કેવો હશે બ્લોગ નો એન્ડ કરી નાખ્યો ને તો પછી કેવો પાછો શરૂ કરો મારું મોટું વર્કું ન થતું મને પાછું શરૂ કરે તો વિડીયો તો તને કોણ કે અહીંયા શાળા કરવાનું એ દીદી ભારત જીતી જ ભારત જીતી ગયું તને અગાઉ તો કીધું ભારત જીતી ગયું તે કીધું કેટલા પ્લેયર આવે ક્રિકેટમાં તું કે 11 આવે 12 આવે એમ હવે આપણને બેને નથી ખબર કેટલા આવે કેમ કે અમે મેચ જોતા જ નથી એટલે બાકી ખબર પડે ભારત જીતું બસ એટલે ખબર પડે ભારત જીતી ગયું આ એમ. બાકી વધારે ખબર ન પડે કઈ બહુ શોખ નથી આપણને મેચ નો હા કોકને શોખ હોય એમાં નાની આપણને નથી એટલો બધો શોખ તો બસ જો હવે અગાસી એ બધા બેઠા છે તો બધું વ્લોગ નો એન્ડ કરી નાખીએ તો મજા આવે કંઈક એમ તો બસ તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વ્લોગ જોવા હોય તો કોમેન્ટ કરી દેજો સારા તમને કેવા વ્લોગ જોવા છે ને કોમેન્ટ કરજો ચેલેન્જ વાળા જોવા હોય તો ચેલેન્જ વાળા અને બીજી એ વસ્તુ છે કે અમારે નવું કંઈક ચાલુ કરવાનું છે આમાં ના એ કેવું તમને નિરાય ટાઈમ લાગશે ટાઈમ પણ આવશે લાગશે બધું. હા યાર. એમ નહીં વાર લાગશે પણ આવશે હા વાહ હવે રેડી નહીં ચેન્જ નહીં એમ content આપણે ચેન્જ કરવાનો છે હા. જો રવિવાર ને એવું કઈ તો બ્લોગ જ આવશે હા બાકી કઈ બાકી નવું આવશે હા, કેમ કે ટાઈમ મળે ન મળે એ વાંધો એની ઉપર છે આવશે એટલે નવું જોઈએ. આવશે મજા. હા, આવશે. ફટાફટ કોમેન્ટ કરજો હું નવું ચાલુ કરું હા યાર ચાલુ હાલો બ્લોગ જોવા હોય તોય કહેજો હા ચેલેન્જ વિડીયો જોવો હોય ચેલેન્જ વિડીયો હોય તોય તોય કહેજો કહેજો. કોમેડી વિડીયો જોવો હોય તોય કહેજો ઓકે તમને મજા આવી તો હવે. હા તમને મજા આવી બનાવવાના એમ હા, તમને મજા આવી બનાવવાનું તમને મજા આવી જોવાના સારું હાલો હવે એ અમારું તો હાયલા કરશે આ બધું બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો આવજો જય માતાજી બસ જો હવે અમે બ્લોગ નો એન્ડ કરી નાખ્યો પણ સાંભળ્યું કે ફટાકડા અમારી પાસે પડ્યા છે ભારત જીતી ગયું તો મેં કીધું ફટાકડા પડ્યા છે તો ફોડી નાખ્યા આયા જોરી આય હા આઈ મિર્ચી બોમ્બ લઈ લે કેમ કે અમે મઢ ને એવું ફેરવું હતું ને ત્યારે ફટાકડા લઈ આવ્યા હતા ને જુનાગઢ થી નવા ઘરે મઢ લાવ્યા તે ફટાકડા લેવા તો પડ્યા હતા કેટલા છે ઓ એમ તો જાજા છે રોનકા 11 બતાવો તને દાણા જોવા નથી કીધું ફટાકડા પડવે તો કે વધાવો એવા વધાવો હાલો ભારત જીતી ગયું હાલો ભારત ભારત અવાજ ન કરતા આઈને પુટ રેડી વાહ ભાઈ વાહ ભારત જીતી ગયું છે એટલે ફટાકડા બધા પોડ નાખી આ તો ક્યાં ઘા કર્યો એલા એ તાબા મૂસો ઘા કરજો બહારથી જગવા દે એ વાસ કરો અહીંયા બધા ફટાકડા ફોડે છે ને સામે જોવે છો બધા કાકા એક તરફ ફૂટી જાય ફોન કીજો કાકા ગા